આઈ હોપ તમે પાર્ટ 2 જોયું હશે. તો કેમ છો ગાઈઝ? મજામાં જ હશો તમે તો. પાર્ટ 2 માં તમે જોયું હશે કે અમે મુંબઈમાં ફર્યા કરતા હતા અને પછીના અમે ટ્રેનમાંથી ઉતરીને ચર્ચ ગેટ પાસેથી ચાલતા ચાલતા ઇન્ડિયા ગેટ પાસે જવા માટે નીકળી ગયા. એટલું ચાલવાનું હતું ને જીજુ અમને ચાલતા જ લઈ ગયા, બોલો ગાઈઝ. અને પહોંચી ગયા ફાઇનલી અમે ઇન્ડિયા ગેટ પાસે. ત્યાં જઈને જોયું તો કઈ પ્રોગ્રામ હતો એટલે મારું તો મૂડ જ ખરાબ થઈ ગયું, પણ કઈ નહીં, એન્જોય કરી લીધું મેં તો. મસ્ત વાતાવરણ બી હતું, સાંજનો ટાઈમ હતો એટલે ફોટા બોટા પાડ્યા મેં તો મસ્ત કરીને. અને આ જોઈ શકો તમે ઇન્ડિયા ગેટ એકદમ નજીકથી તમને જોવા મળશે ગાઈઝ. બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ એટલે બહુ મજા આવી. મેં આવેલી હતી યાર, 10 વર્ષ પહેલા આવેલી હતી, ત્યારનું તો કઈ યાદ મળે નહીં મને. પણ આ વખતે ગઈ એટલે હવે મોટી થઈ ગઈ એટલે ઓબ્વિયસલી બધું યાદ જ રહેવાનું. અને આ ફોટા પાડવા માટે અમે લોકેશન શોધતા હતા. પબ્લિક બી બહુ જ જેવી હતી. મુંબઈ એટલે પબ્લિકનો જ એરિયો કહેવાય તો ચાલે. તમે જોઈ શકો ગાઈસ કેટલી પબ્લિક હતી. ની ફોટા પાડવા લેતા હતા ની કઈ બીજું, પણ તો બી અમે ફોટા તો પાડ્યા જ. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી નીકળ્યા એટલે આટલી મોટી હોટલ હતી, નામ ની ખબર મને તો. મેં તાજ હોટલ ને જાણું, ઇન્ડિયા ગેટ જાણું, બે જ વસ્તુ જાણું. એના બાજુમાં કઈ હતી આઈ ડોન્ટ નો. અને આ પોલીસ વાળા લોકો બી ત્યાં ઉભી રહેલા હતા કારણ કે ત્યાં પ્રોગ્રામ બી હતો એટલે પબ્લિક બી બહુ જ હતી. ફોરેનર લોકો હતા અને બાપરે મજા આવી ગઈ. થેન્ક યુ જીજુ ફરાવવા માટે, થેન્ક યુ સો મચ. તારીફ કરે તો પછી ના વધારે જ કઈ થઈ જાય એટલે વધારે તારીફ નહીં કરવાની, ને તો પછી ના ફરાવે બી નહીં. અને આ ટીંગુ સાથે અમે હાથ પકડીને ચાલતા હતા. મને લાગ્યું એ ખોવાઈ જાય એટલે મેં કીધું તું મારો હાથ પકડ ને આપણે જઈએ. અને મેં તો વિડીયો બનાવવામાં એટલી બિઝી હતી, એ લોકો આગળ જાયા કરતા હતા અને મેં મારી ધૂનમાં ચાલ્યા કરતી હતી. ત્યાંનું નજારો મતલબ તમે જાય ને ગાઈઝ મુંબઈ બાજુ તો જરૂરથી જાજો. કદાચ તમે ગયેલા બી હોય તો ખબર નહીં હવે. અને પછી ના અમે શોપિંગ કરવા ગયા. શોપિંગ કરવા ગયા તો એક વસ્તુનો ભાવ પૂછ્યો મેં તો બોલે 450 રૂપિયા. જે આપણા ગુંજનમાં 200-300 રૂપિયાનું વસ્તુ મળે તેનો ભાવ હતો 450 રૂપિયા ગાઈઝ. મેં કીધું ભાઈ આપણે નહીં લેવાનું, ચાલો આપણે ફરી લઈએ, તેના કરતા તે ચાલે. એટલે અમે ફટાફટ ત્યાંથી નીકળી ગયા જવા માટે. ગાઈઝ તમારે મુંબઈનો પૂરો વિડીયો જોવો હોય તો મારી પ્રોફાઇલમાં જઈને મારી યુટ્યુબ ચેનલની લિંક પર ક્લિક કરો અને તે વિડીયો જોવો તો તમને ખબર પડશે કે અમે કેવી રીતે મજા કરી, કેટલી મજા કરી. અને રાત્રે પછી ના અંધારું થઈ ગયું એટલે અમે ફટાફટ ટ્રેનમાં જવા માટે નીકળી ગયા. ટ્રેનમાં બહુ પબ્લિક છે એટલે આપણે મળીએ બીજા વ્લોગમાં. બાય.